ટુડે વી વિલ લર્ન ધ નેક્સ્ટ વર્ડ એન્ડ ધ નેક્સ્ટ વર્ડ ઇઝ કન્ફ્યુઝર. આપણે શું કહીએ છીએ કે કન્ફ્યુઝ થઈ ગયું. 20મો વર્ડ જે છે એટલે મૂંઝવણમાં મૂકવું, ગૂંચવાઈ જવું, કોઈ કંઈક ન સમજાય તેવું થવું. તો અહીંયા આપણે જુઓ આ ભાઈનું ચિત્ર જોઈને જ આપણને એમ ખ્યાલ આવે કેટલી બધી વસ્તુઓ છે. અહીંયા જુઓ અહીંથી એમ જોવા જઈશું બધું અહીંયા મેથ્સ આવી જાય, ઇંગ્લિશ આવી જાય, પછી અહીંયા લોજિક આવી જાય છે, પછી રિયાલિટી આવી જાય, ધર્મની બાબત છે, ઘણું બધું આવી જાય છે. તો આ જ્યારે ઘણું બધું આપણી સમક્ષ આવી જાય ત્યારે શું થઈ જાય, આપણે કન્ફ્યુઝ થઈ વોટ વી હેવ ટુ ડુ, આપણે શું કરવું જોઈએ. આપણે જો અહીંયા પણ એવું દર્શાવે છે કે આટલા બધા રસ્તા છે, આપણે જાવું ક્યાં. તો અહીંયા શું કહે છે મિનિંગ એનું, ટુ મેક સમવન પઝલ્ડ ઓર અનસ્યોર, કોઈકને ગળમથળમાં મૂકી દેવું અથવા તો ખાતરી વગરનું કરી નાખવું, એટલે શું તો કે કન્ફ્યુઝ, મૂંઝવણ. તો અહીંયા પઝલ, પછી મિસલીડ અવળી દિશામાં દોડવું, મિક્સઅપ એટલે કે બધું મિક્સ થઈ જવું, અને પરપ્લેક્સ એટલે કે કંઈક અલગ જ વર્ણન થવું. તો આ બધું દર્શાવે છે. પછી આપણે એક્ઝામ્પલની ચર્ચા કરીએ. ડોન્ટ કન્ફ્યુઝ મી, મને કન્ફ્યુઝ નહીં કરતા, તમે ભલે થતા હોય ગયા. ત્યાર પછી ધીસ ક્વેશ્ચન કન્ફ્યુઝ મી, આ પ્રશ્ને મને મૂંઝવી દીધો કે સાલું શું કરવું મારે. પછી છે આઈ એમ કન્ફ્યુઝડ બિકોઝ ઓફ યોર બિહેવિયર, હું તમારા વર્તનના કારણે શું છું, કન્ફ્યુઝ છું. બરાબર. તો આ છે આપણું વર્ડ ઓફ ધ ડે. અને તમારે મને શું જણાવવું છે, તમે કઈ બાબતથી હંમેશા કન્ફ્યુઝ રહો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. ઓકે.